જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. મિત્રો, આજે તારીખ 14 માર્ચ 2024 ને ગુરુવાર. આજનો શુભ રંગ પીળો, બ્રાઉન અને ઓરેન્જ કલર. આજના અનુકૂળ દેવતા માં જગદંબા, હનુમાનજી. તમારા કરેલા ગુરુ હોય તો તે અથવા તો તમારા કુળ દેવતા એ તમારા માટે આજે લાભકારક સાબિત થાય. આજની શુભ ધાતુ તાંબુ અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની ચરબી. આજનો શુભ પદાર્થ ગોળ, કેસર અને લીલા મગ. આજનું શુભ અન્ન મસૂર, ચણાની દાળ અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય કેસર, હળદર. ભાગ્યવર્ધક પુષ્પ પીળા ફૂલ કોઈ પણ હોય એ આજે આપણા માટે શુભ ફળ અપાવે. આજની ભાગ્યવર્ધક સુગંધ કેસર અને ગુલાબ. તો મિત્રો, હવે જોઈએ ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા ભાગ્યને સંભાળીને રાખવાની જરૂરિયાત છે. આજે આપણે કોઈ એવું કામ નહીં કરવાનું જેનાથી આપણા જીવનમાં મુશ્કેલીઓ સામેલ થઈ જાય. આજે મનમાં દયાનો ભાવ ઉપજે તો સારું કર્મ જરૂર કરજો. ચંદ્ર આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ધનની આવક વધી શકે છે. આજે આપણા નસીબમાં સારો એવો સુધારો આવી શકે છે. જીવનમાં શાંતિનો અનુભવ ચોક્કસ આજે આપણે કરી શકશું. આજે સફેદ વસ્તુઓના કામકાજમાં આપણે સારો લાભ પ્રાપ્ત થાય. પણ મિત્રો, આજે એક અગત્યની વાતમાં ધ્યાન રાખવાનું છે, સમયની બરબાદી આજે નહીં કરતા, નહીં તો આજનો ગુમાવેલો સમય મોટા નુકસાન આપે. મંગળ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જો આપણે ત્યાં મહેમાન તરીકે બહેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા પાત્ર આવે છે તો આપણે સાચવીને રહેવું જરૂરી છે. ક્યાં એ લોકોને નુકસાન થાય કે આપણને નુકસાન થવાની શક્યતાઓ મોટી દેખાય છે. તો આજે આ બાબતમાં સંભાળીને રહેજો. આજે છે ને ખોટા વાદ વિવાદથી આપણી મુશ્કેલીઓ વધી પણ શકે છે. બુધ આજે 11મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને બુધ આળસ કરાય, પણ આજે જો આળસની સાથે તમે દિવસ શરૂ કર્યો તો મળનારો લાભ તો આત્માથી સરી જ જાય, પણ નુકસાન થાય. અને આળસ ખંખેરીને આજે કામ કર્યું તો હું તમને ચોક્કસ કહું છું આજે સારો લાભ પ્રાપ્ત કરી શકાય. ગુરુ આજે 12મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણા પૈસા ખોટા કામોમાં વપરાઈ શકે. તો આજે કોઈ પણ કામમાં પૈસા વાપરતા પહેલાં એને ચકાસજો કે આ કામ મારે કામનું છે કે નહીં. ખોટી રીતે ખોટો પૈસાનો વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કોઈના માટે છે ને ખોટી ગવાહી નહીં આપતા, નહીં તો નુકસાન મોટું થાય. શુક્ર આજે 7મા સ્થાનમાં મંગળની સાથે ગોચર કરે છે. તો આજે સરકારી અધિકારીઓથી સંભાળીને રહેવું જરૂરી છે, નહીં તો સરકારી અધિકારીઓ તરફથી આપણને નુકસાન થવાની શક્યતાઓ મોટી દેખાય છે. આજે છે ને ઊનમાંથી બનેલા કોઈ વસ્ત્રનો ટુકડો અથવા એવું કોઈ વસ્ત્ર સાથે રાખવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય. શનિ આજે 11મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ચોક્કસ આજે માંસ મદિરા આ ખોરાકથી તમે દૂર રહેશો ને તો તમારા ભાગ્યમાં સારો એવો સુધારો થઈ શકે છે. નસીબથી આપણે સારું કામ કરી શકીએ, સારા પૈસા મેળવી શકીએ, પણ આ વસ્તુનું સેવન આપણને નીચે લાવી શકે છે, આપણને નુકસાન કરી શકે છે. રાહુ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, 4થા સ્થાનમાં રાહુનું ગોચર આજે તમને કોર્ટ કચેરીનો ધક્કો ખવડાવી શકે છે. ધક્કો ખાઈ લેજો, એમાં આળસ નહીં કરતા. કારણ કે 4થા સ્થાનમાં રાહુ આવે ત્યારે થોડી તકલીફ આવી જાય, પણ નુકસાન નથી કરતો. તો આ બાબતમાં નચીન થઈને રહ્યો. પણ હવે મેં કીધું એનો મતલબ એવો નથી કે આજે કોર્ટમાં કેસ છે ને હું હાજર નહીં થાઉં. હાજર નહીં થશો તો વોરંટ નીકળે અથવા તમને સજા થાય. હાજર થઈ જશો તો તમને
આસાનીથી એમાંથી મુક્ત કરવામાં આવે. કેતુ આજે બીજા સ્થાનમાં ગોચર કરે, તો આજે કોઈ બદલીનો યોગ હોય તો ચોક્કસ બદલી થઈ શકે છે. આજે આપનું સ્થાનાંતર થઈ શકે છે, ઘર બદલાઈ શકે, નોકરી બદલાઈ શકે છે, ધંધાની જગ્યા બદલાઈ શકે છે. એક ગામથી બીજા ગામ જવાનું હોય તો એ આજે સરળતાથી જઈ શકાય. આજે મિત્રો સંતાનોથી દૂર રહેવું પડશે, આજે સંતાનના સુખમાં કમી આવતી દેખાય. આજે જુગાર, લોટરી અને સટ્ટાથી બચીને રહેવું એ આપણા માટે ફાયદાકારક રહે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.